રાજકોટ મહાનગરપાલિકાનું ભ્રષ્ટાચારી શાસન થી જ્યારે રાજકોટના નગરજનો જ્યારે પીડાઈ રહ્યા છે, ટીઆરપી ગેમ ઝોનની ઘટના હોય, ગંદા પાણીની ઘટના હોય, અન્યથા ટ્રાફિકની સમસ્યા હોય, અનેક પ્રશ્નોથી રાજકોટના નગરજનો જ્યારે પીડાતા હતા ત્યારે રાજકોટ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સામે શબ્દકોશ સુશાસન કુશાસનની સામે સુશાસન નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું હતું। એની અંદર રાજકોટમાંથી નગરજનોના નિબંધ મંગાવવામાં આવેલા હતા। એ જાહેરાતની અંદર પ્રથમ ઇનામ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા 51,000 રૂપિયાનું આપવાની જાહેરાત કરેલ હતી। દ્વિતીય ઇનામ 21,000 અને તૃતીય ઇનામ 11,000 અને સમગ્ર પાર્ટિસિપેટ જે લોકો ભાગ લે એમને એક મોમેન્ટો આપી અને સન્માનિત કરવાનો કાર્યક્રમ યુથ કોંગ્રેસ એનએસયુઆઈ કર્યો હતો। જ્યારે તારીખ પૂર્ણ થઈ ગયા બાદ યુથ કોંગ્રેસ ઇનામ 21,000 અને તૃતીય ઇનામ 11,000 અને સમગ્ર પાર્ટિસિપેટ જે લોકો ભાગ લે એમને એક મોમેન્ટો આપી અને સન્માનિત કરવાનો કાર્યક્રમ યુથ કોંગ્રેસ એનએસયુઆઈ કર્યો હતો। જ્યારે તારીખ પૂર્ણ થઈ ગયા બાદ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈની ટીમને અને અમારા તજજ્ઞો જે પ્રોફેસરો 3 પેનલ બની હતી, એ ત્રણેય પેનલમાંથી 5-5 નિબંધો સિલેક્ટ થયા પછી 20 નિબંધ જે સિલેક્ટ થયા ગુજરાતના ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર વિદ્યાપીઠના એમની પાસે ચેક કરાવવામાં આવેલ હતા। તેમાંથી 7 નિબંધ ની ખરાઈ કરી અને એમને કીધું કે 7 નિબંધ અવલ આવે એવા નિબંધ છે। એની અંદર પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર આપવામાં આવેલો હતો, 51,000, 21,000 અને 11,000। બાકીના 4 જે નિબંધ છે એને 1,100 રૂપિયાનું ઇનામ પણ વધારાનું જે જાહેરાત સિવાયનું પણ આપવામાં આવેલું। જ્યારે લોકશાહીની અંદર લોકોના અવાજથી ચાલતી કોઈ પણ રાજકીય પાર્ટી હોય, આપણે અત્યારે આક્ષેપબાજી કરતા પણ જાહેર જીવનની અંદર સારું શાસન પ્રજાને કઈ રીતે આપી શકીએ અને પ્રજા શું ઈચ્છી રહી છે એ બાબતે આપણે પ્રજાના મંતવ્ય શબ્દરૂપી મંગાવ્યા હતા। અમને આનંદ એ વાતનો છે કે રાજકોટના નગરજનોએ ખુલ્લા મનથી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકામાં આંધળી અને બેરી બેઠેલી સરકારને દંડોરવાનું કામ શબ્દરૂપી રાજકોટની જનતાએ કરેલું હતું। આપ જ્યારે મને અત્યારે ચોથી જાગીર સામે હું વાત કરી રહ્યો છું ત્યારે 2-3 સુશાસન કઈ રીતે લાવી શકાય, રાજકોટના લોકોની વેદના શું છે, 2-3 પોઈન્ટ કહેવા માંગુ છું જે મેં નિબંધો વાંચ્યા છે એમાંથી વાત કરું છું કે ઘણા દીકરા દીકરીઓ એવું લખ્યું કે આપણે રાજકોટની અંદર ટ્રાફિક ઝોન બનાવવામાં આવે છે કે જ્યાં ગાડી પડી હોય તો ટોઈંગ કરી જાય છે પોલીસ વાળાને, એનો દંડ પણ રાજકોટની જનતાને દેવો પડે છે। તો ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા જે વિસ્તારની અંદર નો પાર્કિંગ ઝોન છે ત્યાં ટ્રાફિક પોલીસને જો ઊભા રાખી દેવામાં આવે અને પોલીસે ત્યાં હાથ જોડીને કે નો પાર્કિંગ ઝોન છે તો એ સુશાસન કહેવાય। કારણ કે જો ત્યાં ગાડી રાખે અને પછી કોઈ પણ નાગરિકને દંડવામાં આવે તો એ કુશાસન કહેવાય। સુશાસનનો અર્થ કે લોકોને જાગૃત કરો તમે। આવા ઘણા બધા પોઈન્ટો જે 1 થી 7 નિબંધોની અંદર જોવા મળ્યા છે। તમામ નિબંધોની અંદર કંઈક અલગ વસ્તુ જે રાજકીય લોકો ન વિચારી શકે, જાહેર જીવનના લોકો ન વિચારી શકે એવા સૂચનો પણ આવ્યા છે। કેટલા નિબંધો આવ્યા છે, મહત્વના મુદ્દા શું છે બધામાં? ઓમ જોવા જઈએ તો 427 ઉપરના નિબંધો આવ્યા છે। ખાસ કરીને એમાં 80 વર્ષના બુજુર્ગે પણ લખેલો છે અને 16 વર્ષની દીકરીએ પણ લખેલો છે। બધાનો મુદ્દો માત્ર ને માત્ર મેજોરિટી જે ઇનામો છે એની અંદર જે તપાસવા અમારા જે ટીમે તપાસ્યા એની અંદર જે એનું તાત્પર્ય નીકળ્યું એ ક્યાંક ને ક્યાંક લોકોની વેદના, ટ્રાફિક સમસ્યા, ગંદકી, પાણીનો બગાડ અને મહાનગરપાલિકા દ્વારા થતો ભ્રષ્ટાચાર, આ મુખ્ય મુદ્દાઓ રહ્યા છે। પણ જ્યારે 1 થી 7 નંબર જે અમે આપવા જઈ રહ્યા છીએ, જે પારિતોષિક ઇનામ, રોકડ ઇનામ, 1 થી 7 નંબર જે અમે આપવા જઈ રહ્યા છીએ, જે પારિતોષિક ઇનામ, રોકડ ઇનામ આપવાના છે, એની અંદર કંઈક અલગ એવું મળ્યું કે જેથી કરીને જાહેર જીવનના બેઠેલા સત્તાધીશો કા વિચારી નથી શકતા અને કા ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ક્યાંક એક અહમમાં આવ્યા છે કે લોકો મત તો આપે છે તો પ્રજાના પ્રશ્નને વાચા ન આપવી જોઈએ।
પણ આ નિબંધ સ્પર્ધાથી એટલું ચોક્કસ કહી શકાય કે એક થિંકિંગથી વધારે લોકોએ વિચારીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ બધા નિબંધો અમે ભેગા કરીને યુથ કોંગ્રેસ NSUI દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આપવાના છે કે રાજકોટની પ્રજા ઈચ્છી રહી છે, ભારતીય જનતા પાર્ટીના શાસક શું ઈચ્છી રહ્યા છે એ આપણે જોવાનું નથી, આપણે રાજકોટની પ્રજા શું ઈચ્છી રહી છે એ જોવાનું છે. એના માટે અમે પ્રયત્ન કરીને ડેલિગેશન લઈને તમામ નિબંધો અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આપશું. ચોથી જાગીર તરીકે અમે જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ મીડિયાનો સહયોગ રહ્યો છે. અત્યારે પણ લોકોને જાગૃત કરવા માટે અમે તો એક આગળ આવ્યા છીએ, પણ તમે જે લોકોએ ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયાએ જે અમને સપોર્ટ કર્યો છે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે, આપ લોકોનો પણ